નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના ખેડૂતો માટે ચોમાસું બેસવાને લઈને સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં આજે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। ગુજરાતમાં આજે ચોમાસું કેટલાક વિસ્તારોમાં બેસી ગયું છે। જોકે આ વખતે 4 દિવસ વહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં આજે ચોમાસાનું આગમન થઈ ગયું છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસું પહોંચી ગયું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગુજરાત હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। જોકે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 12 તારીખની જો વાત કરવામાં આવે તો 12 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ તો કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય મિત્રો હાલના હવામાન મોડેલો પ્રમાણે વાત કરીએ તો 11 જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા હતી। જોકે જે વરસાદનું જોર વધવાનું હતું તેના બદલે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે। પહેલાંની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 12 થી 13 તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જાય તેવી સંભાવના હતી, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને હજુ વધારે એક અઠવાડિયું વરસાદની રાહ જોવી પડે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ કોલા વેધર મોડલ પ્રમાણે આજથી લઈને 19 જૂન સુધીમાં રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો, પોરબંદરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં થઈ શકે છે। જોકે બાકીના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ વરસી શકે છે। પરંતુ મિત્રો અગત્યની વાત એ છે કે 19 જૂન પછી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે, એટલે કે 19 જૂનથી લઈને 27 જૂનમાં રાજ્યના કેટલાક વિસ્તારો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ 19થી લઈને 27 જૂનમાં થઈ જાય તેવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। જોકે આવનારું એક અઠવાડિયું હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવી પડશે, પરંતુ 19થી લઈને 27 જૂનમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે અને સારો એવો વરસાદ જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।